હજી સુધી પથરાની જેમ પલંગમાં પડ્યા છે. આખી રાત લેપટોપ લઈને બેસેલા હોય અને સવારે ઘોડા વેચીને સૂઈ જાય. મારે શોપિંગ કરવા જવું છે. હું એમને ઉઠાડીશ નહીં તો મને પૈસા કોણ આપશે? ઉઠાડવા તો પડશે. ઓકે રૂપા, તમે આ પાણી? હા, વરસાદ પડ્યો. સવારના 9 વાગ્યા છે. ઉઠવાનું ક્યારે છે? વાહ, એ ગઈકાલે રાત્રે એક ફોરેનની મીટિંગ પતાવીને સવારે 4 વાગે સૂતો અને આજે તો સન્ડે છે. હા, એટલે જ. એટલે મારે શોપિંગ કરવા જવું છે. મને ક્રેડિટ કાર્ડ જોઈએ. વોટ? એક ક્રેડિટ કાર્ડ માટે તમે મારી ઊંઘ બગાડી? કૃણાલ બ્રો, મને લાગે છે કે ભાઈ રૂપા ભાભીના વિચારોમાં ખોવાયેલા લાગે છે. હેલો બ્રો. અરે કૃણાલ, રાહુલ, તમે બંને ક્યારે આવ્યા? જ્યારે તમે રૂપા ભાભીના વિચારમાં ખોવાયેલા હતા ને ત્યારે. રાહુલ, પહેલા છે ને ભાઈ આખો દિવસ બિઝનેસમાં ખોવાયેલા રહેતા, પણ હવે તો બિઝનેસની જગ્યા રૂપા ભાભીએ લઈ લીધી. એ વાત તો છે બ્રો. બ્રો, મને એમ હતું કે તમારા માટે કામ જ બધું છે, પણ હવે એવું લાગે છે કે તમારું કામ જ રૂપા ભાભીમાં ખોવાયેલા રહેવાનું છે. રે, શું બોલો છો તમે લોકો? સાચું તો બોલીએ છીએ ભાઈ. મને તો લાગે છે કે લગ્ન પછી સિદ્ધાર્થભાઈ આખો દિવસ રૂપા ભાભીની સામે જ બેસી રહે. એવું કઈ નથી. તો બસ એ વિચારું છું કે મેરેજ પછી શું થશે. શું થશે એટલે હું નર્વસ છું ભાઈ. આજ સુધી તો તમે મોટામાં મોટી બિઝનેસ ડીલમાં પણ નર્વસ નથી રહ્યા. આઈ નો કુણાલ, પણ બિઝનેસ ડીલ અલગ છે અને આ મેરેજની વાત સાવ અલગ. યસ બ્રો, ડીલની વાત અને દિલની વાત અલગ અલગ તો છે, પણ એ વાત છોડો ને બ્રો. મને એમ કહો કે મેરેજ પછી હનીમૂન માટે રૂપા ભાભીને લઈને તમે ક્યાં જશો? સિમ્પલ જ હોય ને, ગુજરાતની કોઈ એવી જગ્યા પકડી લેવાની જ્યાં નદી, ઝરણા, પહાડો હોય. ના ના બ્રો, હું શું કહું છું, રૂપા ભાભીને છે ને તમે મેરેજ પછી પેરિસ લઈ જજો. પેરિસ કેમ? ભારતમાં જગ્યાઓ ઓછી છે. અરે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી દરેક પ્રકારની જગ્યાઓ છે ભારતમાં. અરે ના બ્રો, આ વાતમાં તમે મારું જ માનજો. પેરિસ ઇઝ ધ બેસ્ટ. અરે રાહુલ બ્રો, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી. અરે કૃણાલ, તને ના ખબર પડે. અરે બ્રો, હું તમને શું કહું છું, પેરિસ ઇઝ ધ બેસ્ટ. અરે પણ એવું ના હોય. અરે એક મિનિટ. અરે હું અહીંયા લગ્ન માટે નર્વસ છું અને તમે બંને હનીમૂન સુધી પહોંચી ગયા. કમ ઓન બ્રો, સાચું કહું ને તો તમારી નર્વસનેસ દૂર કરવા માટે જ અમે લોકો આવી વાતો કરી રહ્યા હતા. એક સેકન્ડ, મારે એક ઇમ્પોર્ટન્ટ કોલ છે, હું આવું થોડી વાર. હા. હા ગીવ, બોલ શું હતું? મને એમ કે સિદ્ધાર્થના લગ્નમાં આપણી પાઘડીવાળી પરંપરા તો એમની એમ જ રહેશે ને? સિદ્ધાર્થના લગ્નમાં આપણા ઘરની દરેક પ્રજા હંમેશા માટે એમની એમ જ રહેશે. હંમેશા ને? દાદુ છે ત્યાં સુધી. દાદુ છે ત્યાં સુધી, પછી મનીષા આંટી અને પછી સિદ્ધાર્થ. વારસદાર ખાલી સંપત્તિના નથી હોતા, સત્તા અને રિવાજના પણ હોય છે. મને તો સંપત્તિમાં જ રસ છે. હા, પણ એ હાથમાં આવશે ક્યારે? જ્યારે ઘરમાં થશે મોટો પ્રોબ્લેમ. રાહુલ, તને યાદ છે મહાલક્ષ્મીની પૂજા વખતે શણગારનો જે પ્રોબ્લેમ થયો હતો ત્યારે દાદુએ શું કહ્યું હતું? માતાજીનો શણગાર તો એ જ થવો જોઈએ જે 100 વર્ષથી થાય છે. હવે એવો શણગાર કરવો અશક્ય છે. તો પછી આજથી ઉત્સવ પણ બંધ થઈ જશે અને આજે જ પાટીદાર પરિવારનો બિઝનેસ 3 ભાગમાં વહેંચાઈ જશે. પણ પેલી છોકરી આવીને આખી બાજી બગાડી નાખી હતી ને. આ વખતે હું એવું પ્લાનિંગ કરી રહી છું કે આ બાજી કોઈ નહીં સુધારી શકે. પણ એવું તો શું કરવાની છે તું? આપણી પાઘડીની પરંપરામાં એક્ઝેક્ટલી શું હોય છે
એ કે જાન લઈને જઈએ ત્યારે વરરાજાના માથા પર રેડીમેડ નહીં બાંધેલી પાઘડી હોવી જોઈએ. અને જો એવી પાઘડી ના હોય તો દાદુ જાન આગળ નહીં વધવા દે. અને ઘરમાં થશે મોટી બબાલ. કઈ વાતની નર્વસનેસ છે મને જણાવો. શું કહું કુણાલ, આ બધું બહુ અચાનક થઈ રહ્યું છે. હા જો ને, 2 દિવસ પહેલા લગ્ન શબ્દ સાથે મારે કોઈ જ લેવા દેવા નહોતા, અને હવે અચાનક 2 દિવસમાં મારા લગ્ન છે. હા તો ભાઈ, જેની સાથે તમારા લગ્ન થવાના છે એ છોકરી તો તમને ગમે જ છે ને? ગમે તો છે, પણ શું? કુણાલ, લગ્ન એ બહુ મોટી જવાબદારી છે, અને રૂપા બહુ જ સારા છે. એ કેટલી બધી એક્સપેક્ટેશન સાથે મારી સાથે જોડાતા હશે, અને મને સતત એ વાતનો ડર લાગ્યા કરે છે કે જો હું એમની એક્સપેક્ટેશનને પૂરી ના કરી શક્યો તો. એવી કોઈ વસ્તુ છે કે સિદ્ધાર્થ પાટીદાર માટે અસંભવ હોય? ટાઈમ તો તમારો જ ચાલે છે ને ભાઈ. એક્ઝેક્ટલી. જ્યારે તમારો સમય હોય ત્યારે તમારી પાસે સમય જ ના હોય. મને બસ ડર એ વાતનો છે કે જો બિઝનેસના બિઝી શેડ્યુલમાં હું રૂપાને સમય ના આપી શક્યો તો, મારા વિના એ સાવ એકલા પડી ગયા તો, અને જો હું એમને સમય આપવા ગયો અને બિઝનેસમાં પ્રોબ્લેમ આવી ગયા તો. આ વાત તો તમે મુદ્દાની કરી. બસ આ મુદ્દાને લઈને હું નર્વસ છું. જુઓ ભાઈ, જીવનમાં 2 વસ્તુનું મહત્વ હોય છે. એક લક્ષ્મી અને બીજું પણ લક્ષ્મી. એક લક્ષ્મી એ કે જે આપણે કમાઈએ છીએ અને લાવીએ છીએ, બીજી લક્ષ્મી એ કે જે આપણે લગ્ન કરીને લાવીએ છીએ. એક લક્ષ્મી ઘર ચલાવે છે અને એક દિલ. બસ આ બંને વચ્ચે બેલેન્સ કરવાનું હોય છે ભાઈ. ધેટ ઇઝ ધ પોઈન્ટ. આ બેલેન્સ રાખવાનું કઈ રીતે? જો કુણાલ, જો બેંક બેલેન્સ રાખવાનું હોય ને તો એમાં મારી ફાવટ છે, ધેટ્સ માય કમ્ફર્ટ ઝોન. પણ આ જીવનમાં બેલેન્સ કઈ રીતે રાખવાનું એમાં હું કાચો છું. ડોન્ટ વરી ભાઈ, ડોન્ટ વરી. હું છું ને, હું તમને બધું જ શીખવાડીશ. જુઓ, મેં લગ્ન નથી કર્યા, પણ લગ્ન જીવનનો અભ્યાસ ઘણો કર્યો છે. પણ આવું થશે કેમ? પાઘડી બાંધવા વાળા તો મળી જ જાય ને. માય ડિયર બ્રધર, ખોવાયેલું મળી શકે પણ સંતાડ્યું હોય એ થોડી મળે. એટલે એમ કે પાઘડી બાંધનારને લાવવાની જવાબદારી જ હું લઈશ, અને એન્ડ ટાઈમ પર એ માણસ આવશે જ નહીં, અને એ એન્ડ ટાઈમ એવો હશે કે કોઈને પણ મેનેજ કરવું અશક્ય બની જશે. પણ ક્યું આવું થશે તો તું જ ફસાઈ જઈશ ને. હા, થોડું સાંભળવું પડશે, સાંભળી લઈશ, પણ આ સિચ્યુએશનને સિદ્ધાર્થ સંભાળી નહીં શકે. પણ જો આવું થયું ને તો મજા પડી જશે. આવું જ થશે રાહુલ, આવું જ થશે. હવે તો જાન પણ રોકાશે અને પ્રોપર્ટીના ભાગ પણ પડશે. પણ સિદ્ધાર્થને બધાના વચ્ચે નીચે જવું પડે ને, એટલે મારા મનને શાંતિ મળે. જય હો કાળિયા ઠાકરની. તમે અહીંયા? આમ તો જે મોણા મારો ફોન ના ઉઠાવે ને હું એ મોણા ન જ ઉઠાવી લઉં, પણ અહીંયા છે ને મારાથી થોડી શરમ અડી, એટલે વગર નિમંત્રણ એ ખાલી ઘેર આવી જઈશ. તમે બેસો, હું તમારા માટે ચા પાણી લઈ આવું. ઉભા રહો વંદનાબોન, મને ચા પાણીમાં રસ નહીં. સેવાની વાત છોડો ને મેવાની વાત કરો. રૂપિયાનું શું કર્યું? બસ હું પ્રયત્ન કરી જ રહી છું. વંદનાબોન જીવ હથેળી પર છે. હમણાં હું મોબાઈલ પર એક ઓગળી ફેરવીશ ને તમારો ઊભો કરેલો તરકટનો તંબુ પટાક દઈને પડી જશે. એટલે પ્રયત્નો ના કરશો, પરિણામ પર ફોકસ કરો. પણ આટલા બધા રૂપિયા હું આમ અચાનક કેવી રીતે લાવું? નાની રકમ હોય ને તો રોણા હાથ નાખે નહીં. જુઓ ભાઈ, 50 લાખ કઈ નાની રકમ નથી. હું તમને 50 લાખ આપું, પણ અમે તમે મને શું આપશો? હું શું કહું છું,
તમે જ મને 50 લાખ રૂપિયા વ્યાજે ના આપો? જુઓ વંદના, આજ રાત સુધીનો સમય છે. મોડામાં મોડું કાલ હવાર. આગળ રાખ. કાલની હવાર તમારા માટે અંધારું લઈને આવશે. પછી મને ના કહેતા કે તમારા મોઢવે મોરની જગ્યાએ કાગડું મેં બેહા. જય શ્રી કૃષ્ણ. અરે આ તો કાગડાની જેમ પાછળ પડી ગયો છે. હવે આટલા બધા રૂપિયાની વ્યવસ્થા હું કેવી રીતે કરીશ? મહા મહેનત પછી મારી દીકરીના જીવનમાં સુખનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. ત્યાં આવું અંધારું તો હું નહીં થઈ જવા દઉં. નહીં થઈ જવા દઉં. ભાઈ, આ લગ્ન જીવન છે ને 4 વ્હીલરના વ્હીલ જેવું. એમાં 2 વ્હીલ આગળ અને 2 વ્હીલ પાછળ હોય. હવે આ બંને વ્હીલ એક સાથે એટલે કે અડોઅડ ચાલે ને તો ગાડી ચાલી જ ના શકે. પણ જો ગેપ હોય તો ગાડી સરસ રીતે ચાલે. જેમ કે પાછળના 2 વ્હીલ છે ને એક પાત્ર જે આગળ વધવાનો ફોર્સ છે, અને આગળના 2 વ્હીલ એ બેલેન્સ કરવાનું કામ કરે. રાઈટ રાઈટ. ઇન શોર્ટ, આગળના 2 વ્હીલ અને પાછળના 2 વ્હીલ આ બંને સમજણના ગેપ સાથે એક જ સ્પીડમાં એક સાથે આગળ વધે ને તો લગ્ન જીવનનું ગાડું પરફેક્ટ ચાલે. વાહ, કેવી સરસ વાત કરી તે. પણ મને આમાં કંઈ સમજાયું નહીં. ઓકે, લેટ મી એક્સપ્લેન ઇન અ ડિફરન્ટ વે. હા. લગ્ન જીવન છે ને એ એમ ત્રાજવા જેવું છે. એક મિનિટ કહો. જો હું ઓલરેડી કન્ફ્યુઝ છું ભાઈ. એમાં તું આ ગાડી, ત્રાજવા આવા એક્ઝામ્પલ આપીશ ને તો હું વધારે કન્ફ્યુઝ થઈ જઈશ. ઓકે, ટૂંકમાં ભાઈ, પૈસા અને પત્ની આ બંને વચ્ચે એવી રીતે બેલેન્સ કરવાનું કે બંનેને ખોટું ના લાગે, બસ. રાઈટ. અરે પણ એ કરવાનું કઈ રીતે? સિમ્પલ છે ભાઈ. જો તમે આખો દિવસ ઓફિસમાં કામ કરો છો, હા, જ્યારે બપોરે જમવા બેસો ને ત્યારે ભાભીને કોલ કરવાનો અને એમને કહેવાનું આજે જમવાનું બહુ જ સરસ બનાવ્યું. અચ્છા. હા, અને રાત્રે જ્યારે તમે ઘરે આવો ત્યારે ગમે તેટલા થાક્યા હોય, ઘરે આવો ને ત્યારે ભાભી માટે હા ભાભી માટે ગુલાબનું ફૂલ અને ચોકલેટ લઈને જ આવવાનું અને ભાભીને કહેવાનું ધીસ ઇઝ ફોર. હા, રોજ શ્વાસ રોજ લો છો ને, જમવાનું રોજ જમો છો ને, હા, તો પછી ભાઈ પ્રેમ કરવા માટે વેલેન્ટાઇન ડે કે કોઈ સ્પેશિયલ ડે ની રાહ કેમ જોવાની? ભાઈ, પ્રેમને જીવતો રાખવો હોય ને એને સતત પ્રેઝન્ટ કરતા રહેવું જોઈએ. રાઈટ. હા, બીજું કંઈ? હા, જ્યારે તમે ઓફિસથી ઘરે આવો ને ત્યારે ભાભી માટે તમને કહેવા માટે વાતોનો ખજાનો હશે. કેવી વાતો? એવી જ વાતો કે જેનો તમારે માટે કોઈ અર્થ નહીં હોય. જેમ કે સવારે ચા બનાવતી વખતે શું થયું, મમ્મી સાથે શું વાત થઈ, કોઈ સાથે શું વાત થઈ, દાળ બનાવતી વખતે શું થયું, એમણે કઈ રીલ્સ જોઈ, એમણે તમારા માટે શોપિંગ કરવા માટે શું વિચાર્યું છે, ઇનફેક્ટ પોતાના માટે શોપિંગ કરવા માટે શું વિચાર્યું છે. અને હા, વર્ષ પછી ભલે આવતો હોય બર્થડે, પણ તમારી જોડે એમનો શું શું પ્લાનિંગ હશે, આવું કંઈક કેટલું. એટલે આવી વાતો? હા, તમારા માટે કે મારા માટે આ બધી વાતોનું કોઈ મહત્વ નથી, પણ ભાભી સવારથી લઈને રાત સુધી આ બધી વાતો એવી રીતે ભેગી કરતા હશે જેમ તમે ઓફિસમાં પૈસા ભેગા કરો છો, અને આ બધા જ પૈસા જેમ તમે સાવધાનીપૂર્વક બેંકમાં મૂકો છો એવી જ રીતે ભાભી આ બધી વાતો તમારી સામે મૂકશે. ભાઈ, કેશિયર હોય ને એના માટે આ પૈસાનું કોઈ મહત્વ નથી, રાઈટ? કેમ કે એ તો રોજ આવા લાખો કરોડો રૂપિયા ગણે છે, પણ તમારા માટે મૂડી છે, રાઈટ? રાઈટ. બસ એવી જ રીતે ભાભી માટે આ બધી વાતો છે ને એક મૂડી. આ બધી વાતોને એમની પાસે બેસીને ધ્યાનથી, પ્રેમથી બસ સાંભળો. અચ્છા. અને એ તમને એમ પણ કહેશે કે એમના શું શું પ્રોબ્લેમ્સ છે, એમના પ્રોબ્લેમને તમે... અરે, એમના દરેક પ્રોબ્લેમને હું 1 મિનિટમાં સોલ્વ કરી નાખીશ. ના, દુનિયાના 90% પુરુષો અહીંયા જ માર ખાઈ જાય. એટલે પ્રોબ્લેમ સોલ્વ નહીં કરવાના? કરવાના, પણ ભાઈ પહેલા છે ને પ્રોબ્લેમને ધ્યાનથી સાંભળવા. જો દુનિયાના દરેક પુરુષોને પ્રોબ્લેમના સોલ્યુશનમાં જ રસ હોય, અને જ્યારે સ્ત્રીઓને
એમનો પાર્ટનર એમની પાસે બેસીને આ પ્રોબ્લેમ સાંભળે ને એમાં જ રસ પણ થાય છે ઊંધું. અચ્છા, પણ એક્ઝેક્ટલી કરવાનું છે શું? ભાભી જે કંઈ પણ પ્રોબ્લેમ્સ કહે ને એનું તો પહેલા પ્રેમથી સાંભળવાનું, પછી એમના ગાલ ઉપર હાથ મૂકીને પ્રેમથી કહેવાનું, ચિંતા ના કરીશ, હું બધું જ સોલ્વ કરી દઈશ. બસ અહીંયા જ ભાભીની બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હતી. અચ્છા, ભાઈ સ્ત્રી છે ને ફૂલ જેવી છે. એની સાથે તમે પતંગિયા જેવું વર્તન કરશો ને તો એ તમને જીવ આપી દેશે, પણ જો એની સાથે માળી જેવું વર્તન કરશો ને તો એ બિચારી જીવ આપી દેશે. ના ના, મહારાજને આ વાત ના કરાયો. હું મૂકું ફોન. હે ઠાકર, મને કોઈ રસ્તો દેખાતો નથી કે હવે ક્યાંયથી પૈસાની વ્યવસ્થા થાય. અને જો પૈસાની વ્યવસ્થા નહીં થાય ને તો હિરેન રાણા પાટીદાર પરિવારમાં આ બધી વાતની જાણ કરી દેશે. અને જો પાટીદાર પરિવારને જાણ થઈ ગઈ ને તો મારો બધો ખેલ ખતમ. હે ઠાકર, મને નહોતી ખબર હો કે મારી નામને મજદારે લઈ જઈને પછી તમે એમાં કાણું પાડશો. તમારે આવું જ કરવું હતું તો શું કામ કાંઠેથી હલેસા મારી મારીને અહીં સુધી લાવ્યા હે? શું કામ મને આ મથેળીમાં ચાંદ બતાવ્યો હે? તમારા ભરોસે મેં આ દુકાન મારા હાથમાં લીધું હતું અને તમે તમારી દુકાન જ બંધ કરાવી દીધી. ઘરમાં તો કોઈ મારો સાથ નથી આપી રહ્યું, પણ તમે પણ કમસે કમ તમારે તો મારો સાથ આપવો જોઈએ કે નહીં? જ્યારે બધા જ રસ્તા બંધ થઈ જાય ત્યારે એક જ રસ્તો હોય છે, શરણાગતિ. હું હિરેન રાણાને કહી દઉં છું કે પૈસાની વ્યવસ્થા નથી થઈ, તારે જે કરવું હોય એને કર. જો એને દયા આવશે તો એ રૂપાના લગ્નમાં પત્રો નહીં નાખે, નહીતર હવે ઠાકર તું કરે ને એ જ ખરું. વાહ ગુણ, કેવું પડે, તારા લગ્ન નથી થયા પણ આ મસ્ત છે કે તે લગ્ન જીવન પર PhD કરી લીધી છે. હા, આ તો બધું ઓબ્ઝર્વેશન, પણ એકદમ સાચું ઓબ્ઝર્વેશન છે. અને તારું આ ઓબ્ઝર્વેશન મને બહુ કામમાં લાગશે. લાગશે. ચલો, આ તો બધી થઈ લગ્ન પછીની વાતો, પણ અત્યારે તમે ભાભી સાથે વાત તો કરો છો ને? હા, એટલે વાત થતી રહે છે. થતી રહે છે એટલે જ્યારે સમય મળે ત્યારે વાત કરતા રહીએ છીએ. ભાઈ, આ સમયમાં વાત સમય મળે ત્યારે નહીં, વાતોમાં જ સમય કાઢવાનો હોય. તમારો ફોન આપો, 1 મિનિટ. કેમ? અરે ફોન આપો ને. અરે પણ ભાઈ, આ રીતે નામ સેવ કરાય? અરે તો નામ કેવી રીતે સેવ કરાય? અરે કોઈ પ્રેમથી નામ રખાય, જેમ કે લવ, લાઈફ, સ્વીટહાર્ટ, ચક્કુ, બકુ, દીકુ. એક મિનિટ, આ બધું મને નથી ભાવતું. તો શીખવું પડશે. અરે પણ અરે કુણાલ, તું કોને ફોન લગાવે છે? ભાભીને. અરે શું કરે છે? ફોન મૂક. અરે ફોન નથી મુકાવાનો, તમારે ભાભી સાથે વાત કરવાની. હું શું વાત? મિનિટ, રિંગ જાય છે. કુણાલ, તું ફરી આનો ફોન, ફરી લોડ આપશે. આ માણસને વાત કરતા તો આવડતી નથી અને મારે નથી કરવી, પણ ફોન તો ઉપાડવો પડશે. હેલો. હેલો. હા ભાભી, કૃણાલ વાત કરું છું. હા બોલો ને ભાઈ, શું હતું? 1 મિનિટ, સિદ્ધાર્થભાઈને તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ઇમ્પોર્ટન્ટ વાત? એવું તો શું કહેવું હશે હમણે મને? હેલો હેલો. હેલો હેલો. હેલો. આપણે ફોન ચેક કરી રહ્યા છીએ. હા, કેમ કે આપણે બંને એકબીજાને ક્યારના હલો હલો જ કરી રહ્યા છીએ. ના એટલે મને એવું લાગ્યું કે કદાચ તમને મારો અવાજ નહીં સંભળાતો હોય. ના ના, પરફેક્ટલી સંભળાય છે. બોલો. તો ઠીક. હા, તો શું ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી તમારે? હા,
ઇમ્પોર્ટન્ટ એટલે એટલે કઈ નહીં. કઈ નહીં એટલે કઈ નહીં કહેવા માટે ફોન કર્યો હતો તમે? ના એટલે એવું નથી. હું પૂછતો હતો કે તમે જમી લીધું? હા, તમે? શું જમ્યા તમે? હા, કેમ આવી વાતો કરે છે? એ જ જે બનાવ્યું હતું. ગુડ. એટલે તમારે આજ ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી? ના એટલે વાત તો કંઈક બીજી હતી. શું વાત છે? રૂપા મારે તમને કંઈક કહેવું છે. હા, બોલો. રૂપા